તો હે ગાઈસ, હું છું આપનો હોસ્ટ એન્ડ દોસ્ત રવિ સોની. સ્વાગત છે તમારું આજના આ નવા વ્લોગમાં. અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ શ્રીજી ગૌશાળા. અને જો મારી સાથે છે મેડમજી, શ્રેયા, અને અમે જઈ રહ્યા છીએ શ્રીજી ગૌશાળા. તો બની રહેજો તમે મારી સાથે આ વ્લોગમાં. અત્યારે અમે છીએ રાજકોટ જામનગર હાઈવે ઉપર, અને આ છે માધાપર ચોકડી બ્રિજ. અને માધાપર ચોકડીથી આગળ આવશે ખંડેરી સ્ટેડિયમ, અને ત્યાંથી સામેની બાજુ આવે છે શ્રીજી ગૌશાળા. અને તો જોવા આવો છે નજારો. અને અત્યારે વાગી ગયા છે 1:30, સન્ડેનો દિવસ છે. તો આવો છે નજારો ત્યાં. તો ફ્રેન્ડ્સ, આ છે શ્રીજી ગૌશાળા તરફ જવાનો રસ્તો. અને આ તમે શ્રીજી ગૌશાળાનું બોર્ડ જોઈ શકો છો. ખંડેરી સ્ટેડિયમ સામે છે, સામેની એક્ઝેક્ટ સામેની ગલીમાં જ આવે છે શ્રીજી ગૌશાળા. અને આપ જોઈ શકો છો, આ બાજુ પડદરી જામનગર, આ બાજુ રાજકોટ સિટી, વચ્ચે જ આવેલું છે આ શ્રીજી ગૌશાળા. તો ફ્રેન્ડ્સ, માધાપર ચોકડીથી આગળ આવી અને આ ખંડેરી સ્ટેડિયમની સામેની જ ગલીમાં આવેલું છે આ શ્રીજી ગૌશાળા. તો આપણે ગૌશાળા તરફ જઈએ. ખૂબ જ શાંત વાતાવરણ છે અહીં, અને ખૂબ જ સરસ મજાનું વાતાવરણ જોઈ શકો છો. અંદર એન્ટર થતાં જ આ ગેટ, અને આ તરફ છે ગાયોનો વિભાગ. અહીં હજારોની સંખ્યામાં ગાયો આવેલી છે. તો આપણે એક પછી એક જોઈએ. અને ગૌશાળાની સામે જે આ મેદાન આવેલું છે, અહીં કોઈ પણ ફંક્શન હોય કે કોઈ કાર્યક્રમ હોય તો એ દરમિયાન આ લોકો રેન્ટ પર પણ આપે છે. આ હોલ છે, અને આવો નજારો છે અહીં શ્રીજી ગૌશાળા રાજકોટનો. ગાયોને અહીં ગોળ તેમજ લીલું મૂકવામાં આવે છે. અને વિશાળ ગૌશાળા અહીં આપ જોઈ શકો છો. તો આશા ફ્રેન્ડ, શ્રીજી ગૌશાળાની અંદર આપણે એન્ટર કરીએ એટલે આવો અંદરનો છે નજારો. સામે છે ગાર્ડન, અને અહીં છે ભોજનાલય છે. અહીંયા કોઈ પણ પ્રસંગ હોય તો એ દરમિયાન અહીં બધી જમવાનું ભોજનાલય છે. અને આ છે સામેનું ગાર્ડન. સામેની બાજુ આવેલી છે ગૌશાળા, કે જ્યાં હજારોની સંખ્યામાં ગાયો છે. અને જોઈ શકો છો અત્યારનો નજારો. તો ફ્રેન્ડ્સ, આ શ્રીજી ગૌશાળાની લેફ્ટ સાઈડમાં જે મેદાન આવેલું છે, આ મેદાન અહીં કોઈ પણ પ્રસંગ માટે આ લોકો રેન્ટ પર આપે છે. એનું ભાડું છે 51,000 રૂપિયા. અને સામેની પાછળની બાજુ જે આ છે એ એસી હોલ છે, એનું ભાડું છે 63,000 રૂપિયા. તો કોઈને રાખવું હોય તો કોન્ટેક્ટ કરો. અને ગૌશાળાની મધ્યમાં આવેલું છે વલ્લભ દર્શન. અહીં વલ્ભાચાર્યજીનું ખૂબ જ સરસ મંદિર આવેલું છે, વચ્ચોવચ્ચ પ્રતિમા છે. અને આ બાજુ વલ્ભાચાર્યજીની 84 બેઠકની તમામ માહિતી આપેલી છે, એ કઈ જગ્યાએ આવેલી છે તેમજ એનું શું મહત્ત્વ છે એ અહીં દર્શાવે છે. આપ જોઈ શકો છો. અહીં આવો, શાંતિથી નિહાળજો. અને આ છે વલ્ભાચાર્યજી વલ્લભ દર્શન. ખૂબ જ સુંદર મનમોહક પ્રતિમા અહીં આવેલી છે, આપ જોઈ શકો છો. આ હોલ પણ રેન્ટ પર આપે છે આ લોકો. કોઈ પણ પ્રસંગ હોય, ફંક્શન હોય, એના માટે અહીંથી જ કાર્યાલયનો કોન્ટેક્ટ કરજો તમે. બધી માહિતી અહીંથી મળી જશે. તો ફ્રેન્ડ્સ, ગૌશાળાની સામે જ આવેલું છે શ્રીજી ગૌશાળા માટેનું જો આ બધી કેન્ટીન છે. અહીં ચોકલેટ્સ, કુલ્ફી તેમજ દૂધ, દહીં બધું અહીં મળી રહે છે. તહેવારના દિવસોમાં અહીં ખૂબ જ ભીડ હોય છે. આજે સન્ડે છે, તારીખ છે 15/12/2024. અને આપ જોઈ શકો છો ખૂબ જ સરસ નયનરમ્ય નજારો આ શ્રીજી ગૌશાળાનો. તો ફ્રેન્ડ્સ, શ્રીજી ગૌશાળાની અંદર આ છે મિની ગિરિરાજજી, કે જે અહીં બધા લોકો પ્રદક્ષિણા કરે છે.
અને આ જો અમારે મેડમ પણ સાથે આવ્યા છે. તો કેવું લાગ્યું તને અહીં? સરસ, બહુ મજા આવી. બપોરનું ભોજન કર્યું, ભોજન કર્યું અને હવે ગૌશાળા તરફ જઈશું. અને એકદમ શાંત વાતાવરણ છે અહીં જુઓ તમે બધા. અને આ અમારી શૈલી એ શૈલી જો ક્યાં જવું તારે? હા જો આ બોલાવું. તો હિંચકા લપસ્યા પણ છે અહીં અને નાના છોકરાઓને બધાને મજા આવે એવું છે. એ વખત અચૂક મુલાકાત લેજો અહીં શ્રીજી ગૌશાળા. તો ફ્રેન્ડ્સ આ તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ આપ સૌ કહેજો. અને શ્રીજી ગૌશાળા બને એટલું શક્ય હતું એટલું મેં દેખાડ્યું તમને, એક્સપ્લોર કર્યું. તો આ અમારી શ્રેયાબેન છે અને આ શ્રીજી ગૌશાળાનો ગેટ છે. પાછળ આવે છે શ્રીજી ગૌશાળા. તો હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આભાર, ધન્યવાદ.